हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં પાણીની કઠિનતા કેવી રીતે ઉદ્ભવે છે અને એ કઠિનતા દૂર કરવા માટેની આપણે વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરી. આજે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ની ચર્ચા કરવાની છે. એની બનાવટ છે, એના ઉપયોગો છે, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની છે. તો શરૂઆત આપણે પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટોથી કરીએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટો નાની નાની ત્રણ છે. બરાબર છે? ત્રણ છે, સાવ સિમ્પલ છે. પહેલાં તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાંથી બહાર નીકળતા પ્રદૂષિત પાણીને પ્રદૂષણ મુક્ત કરવા માટે એકચ્યુઅલી હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ ઘરેલું અથવા ઔદ્યોગિક એકમોમાંથી, ફેક્ટરીઓમાંથી જે પ્રદૂષિત પાણી બહાર નીકળે છે એ પ્રદૂષિત પાણીને પ્રદૂષણ મુક્ત કરવા માટે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. બરાબર? એટલે ઘરેલું તેમજ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષણ યુક્ત પાણીને પ્રદૂષણ મુક્ત કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે. H2O2 ક્યાં વપરાય છે ભાઈ? પ્રદૂષિત પાણીને આપણે પ્રદૂષણ મુક્ત કરવા માટે વાપરીશું. ચલો, ત્રણ પદ્ધતિ છે. એમાંથી પહેલાં જે છે એ બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવવાનું, બરાબર છે, અને પછી વધારાના પાણીનું નીચા દબાણે બાષ્પીભવન કરીને H2O2 મેળવવામાં આવે છે. શું કીધું ભાઈ? એસિડિક અથવા તો બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી, બરાબર, બનાવી પછી તેનું શું કરીશું ભાઈ? વધારાના પાણીનું નીચા દબાણે નિસ્યંદન કરી H2O2 બનાવવામાં આવે છે અથવા બનાવી શકાય. બરાબર છે ભાઈ? બાષ્પીભવન કરીને આ રીતે જો સાવ સિમ્પલ પ્રક્રિયા છે. આપણે BaO2 જેને બેરિયમ પેરોક્સાઇડ કહેવાય એની સાથે પાણીના 8 અણુ જોડાયેલા જ હોય ભાઈ. એને એસિડિક કરવું છે. એસિડિક કરવું છે એટલે એની H2SO4 સાથે શું કરો ભાઈ? તમે પ્રક્રિયા કરો તો શું બની જાય? H2O2 બની જાય, બરાબર છે, BaSO4 બની જાય અને પાણીના 8 અણુ છૂટા પડી જાય. આ જે પાણીના 8 અણુ જે બન્યા આનું શું કરવાનું ભાઈ? નીચા દબાણે બાષ્પીભવન કરવાનું એટલે આ દૂર થઈ જાય. બરાબર છે? બાષ્પીભવન કરો એટલે દૂર થઈ જાય. તો આ એક પદ્ધતિ છે, બરાબર છે. બેરિયમ પેરોક્સાઇડના દ્રાવણને એસિડિક કરો, બરાબર છે, એટલે H2O2 બને. આ જે પાણી મળ્યું એનું નીચા દબાણે બાષ્પીભવન કરીને તમે એને દૂર કરી શકો છો. બીજી પદ્ધતિમાં શું કરીશું ભાઈ? ઊંચી વિદ્યુત પ્રવાહ ઘનતાએ પર ડાયસલ્ફેટ આયન એટલે ભાઈ આ આનું પહેલાં તો ઊંચી ઘનતાએ, ઊંચી વિદ્યુત પ્રવાહ ઘનતાએ આનું વિદ્યુત વિભાજન કરીએ પહેલાં તો.
બરાબર છે ભાઈ? શું કરીએ ભાઈ? એસિડિક સલ્ફેટ દ્રાવણનું વિદ્યુતીય વિભાજન. ચલો પહેલા વિદ્યુત વિભાજન કરીએ તો શું બનશે આપણને ભાઈ? આવું બને ભાઈ. બરાબર છે? શું બને? આને પેરોક્સો ડાયસલ્ફેટ કહેવાય. આનું તમે જળ વિભાજન કરો. એનું શું કરો ભાઈ? જળ વિભાજન તમે કરશો 2 મોલ પાણી સાથે તો ફરીથી આપણને આ પર ડાયસલ્ફેટ આયન છૂટો પડી જશે, H2O2 બનશે. બરાબર છે? અને 2H પ્લસ. આ રીતે પણ તમે H2O2 બનાવી શકો. એટલે તમારે શું કરવાનું ભાઈ? પર ડાયસલ્ફેટ આયનનું વિદ્યુત વિભાજન કરશો તો પહેલાં પેરોક્સો ડાયસલ્ફેટ બનશે અને એ પેરોક્સો ડાયસલ્ફેટનું તમે જળ વિભાજન કરશો તો તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. એટલે હાલમાં પ્રયોગશાળામાં D2O2 બનાવવા માટે આ પદ્ધતિ વપરાય છે. હાલમાં પ્રયોગશાળામાં D2O2 બનાવવા આ પદ્ધતિ વપરાય છે. બરાબર છે? દાખલા તરીકે એથની જગ્યાએ હું કે લખું K2S2O8 K2S2O8. આ જેમ H2S2O8 છે, એકચ્યુઅલી આ શું છે? H2S2O8 છે. એથની જગ્યાએ કે લીધો. બરાબર છે? એની કોની સાથે પ્રક્રિયા કરો? D2O સાથે. ભારે પાણી કહેવાય. D2O સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળશે ભાઈ? KdSO4 વત્તા D2O2 બની ગયું. તો આ બીજી પદ્ધતિ થઈ. ત્રીજી પદ્ધતિ જે છે ઔદ્યોગિક રીતે. ઔદ્યોગિક રીતમાં શું કરીશું ભાઈ આપણે? 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ લેવાનું. 2 આલ્કાઇલ, આલ્કાઇલ ના બોલવું તો ઇથાઇલ. 2 આલ્કાઇલ અથવા ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. બરાબર છે? એનું તમારે શું કરવાનું? સ્વયં ઓક્સિડેશન થાય. એટલે એની O2 સાથે પ્રક્રિયા કરશો તો H2O2 બનશે અને ઓક્સિડાઇઝ નિપજ મળશે. બરાબર છે ભાઈ? અહીંયા રિવર્સ પ્રક્રિયા H2PD ની હાજરીમાં આ ઓક્સિડેશન છે, આ રિડક્શનથી ફરીથી તમને શું મળે? 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ બની જાય. બરાબર છે ભાઈ? હવે આ રીતે આપણને જે H2O2 જે મળે છે એની સાંદ્રતા 1% જેટલી હોય છે. આ જે આપણને મળે છે આ 1% સાંદ્રતા વાળું છે. હવે મારે એની સાંદ્રતા વધારવી છે. બરાબર છે? આ H2O2 જે છે એની આપણે સાંદ્રતા વધારવી હોય તો એને આપણે પાણી સાથે શું કરીશું? નિષ્કર્ષિત કરીએ. ત્યારબાદ નીચા દબાણે નિસ્યંદન કરો તો તમને 30% સાંદ્રતા વાળું નીચા દબાણે એટલે પાણી સાથે નિષ્કર્ષિત કરી એનું નીચા દબાણે નિસ્યંદન કરો તો તમને 30% સાંદ્રતા વાળું H2O2 મળે. હજુ તમે કાળજીપૂર્વક નીચા દબાણે હજુ નિસ્યંદન કરો તો તમને લગભગ 85% સાંદ્રતા ધરાવતું
H2O2 મળે, બરાબર, H2O2 મળે. પાણી જે મળે છે એ પાણીને બરફ તરીકે દૂર કરી દેવાનું, બરાબર છે. બાકી જે પાણી જે છે બાકીના પાણીને બરફ બનાવીને તમે એને દૂર કરી દો તો તમને શુદ્ધ H2O2 મળી જાય. તો આ થઈ ગઈ સાદી સાદી એની 3 બનાવટો થઈ ગઈ. ક્લિયર? તો આ 3 બનાવટો છે. ચલો એના ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ. ચલો H2O2 ના ભૌતિક ગુણધર્મો. શરૂઆત કરીએ. શુદ્ધ સ્વરૂપે એ રંગવિહીન હોય પરંતુ પ્રવાહી સ્વરૂપમાં અથવા તો વધારે પ્રમાણમાં આછા ભૂરા રંગનું હોય છે. તે શુદ્ધ સ્વરૂપે રંગવિહીન હોય છે પરંતુ વધુ પ્રમાણમાં તે આછા ભૂરા રંગનું શું છે ભાઈ? ઘટ પ્રવાહી છે, બરાબર છે. એટલે શુદ્ધ સ્વરૂપે રંગવિહીન પરંતુ વધારે પ્રમાણમાં વધુ પ્રમાણમાં તે આછા ભૂરા રંગનું ઘટ પ્રવાહી છે. હવે આ જે છે એ ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે અને પ્રવાહી સ્વરૂપમાં. ચલો ઘન સ્વરૂપમાં ઘનતા 1.64 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે અને પ્રવાહી સ્વરૂપમાં એની ઘનતા 1.44 ગ્રામ સેમી ક્યુબ ઇન્વર્સ છે, -3. ચલો એની બાષ્પ ઘનતા બાષ્પ દબાણ 1.9 છે. બાષ્પ દબાણ 1.9 mm પારાની ઊંચાઈથી, બરોબર. ચલો ગલન બિંદુ 272.4, કેલ્વિન. ઉત્કલન બિંદુ 423 કેલ્વિન. પછી એની સ્નિગ્ધતા 1.5 સેન્ટીપોઈસ, બરાબર છે, સેન્ટીપોઈસ છે. બરાબર. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા છે. એનો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક 70.7 છે. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક પાણીની જેમ એનો ઊંચો છે ભાઈ 70.7 કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર છે. પછી એની વિદ્યુત વાહકતા 1
વિદ્યુત વાહકતા 5.1 ગુણ્યા 10⁻8 ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે, બરાબર છે. તે પાણી સાથે સંપૂર્ણ મિશ્ર થાય છે. પાણી સાથે સંપૂર્ણ મિશ્ર થાય છે. H2O2 નું 30% વાળું દ્રાવણ બજારમાં 100 કદ તરીકે ઓળખાય છે. શું કીધું ભાઈ? H2O2 નું 30% વાળું દ્રાવણ બજારમાં 100 કદ તરીકે વેચાય છે. બરાબર છે ભાઈ. એકચ્યુઅલી 100 કદ H2O2 નો અર્થ શું થાય? 100 કદ H2O2 નો અર્થ 1 ml H2O2 માંથી 100 ml O2 મળે છે. યાદ રાખો, હું 30 કદ લખું એનો અર્થ કે 1 ml H2O2 માંથી 30 ml O2 મળે છે. યાદ રાખજો, 100 કદ H2O2 નો અર્થ શું થાય ભાઈ? STPA STPA 1 મોલ H2O2 માંથી 100 ml O2 મળે છે. એટલે આપણે જે વ્યાપારી ધોરણે 10 કદ તરીકે વેચાય છે, વ્યાપારી ધોરણે જે આપણને 10 કદ તરીકે વેચાય છે, તેની સાંદ્રતા હકીકતમાં કેટલી હોય છે ભાઈ? 3% હોય છે. તરીકે વેચાતા H2O2 ની સાંદ્રતા 3% હોય છે. તમને કહી દીધું અહીંયા 100 કદ હોય તો 30, તો 10 કદ હોય તો 3, સીધું જ 10મો ભાગ. 100 કદ હોય તો 30% સાંદ્રતા વાળું H2O2 કહેવાય, તો 10 કદ હોય તો 3% તમે કહી શકો. એટલે આના ઉપરથી એક સરસ કોયડો છે ભાઈ તમારે. કોયડો 9.5. ચલો, કોયડો જે 9.5 જે છે એ શું કહે છે? 10 કદ વાળા H2O2 ના દ્રાવણની પ્રબળતાની ગણતરી કરો. 10 કદ વાળા H2O2 ના દ્રાવણની કદ પ્રબળતા ની ગણતરી કરો. બરાબર છે. અથવા તમને એમ બી કહેવાય H2O2 ના દ્રાવણની સખ્તાઈ 10 કદમાં શોધો. H2O2 ના દ્રાવણની સખ્તાઈ 10 કદમાં શોધો. ચાલો, હવે યાદ રાખજો ભાઈ, H2O2 નું વિઘટન H2O અને O2 માં થાય છે. બરાબર છે? યાદ રાખો, H2O2 નું વિઘટન શેમાં થાય ભાઈ? પાણી અને O2 માં થાય છે. લિક્વિડ છે, આ લિક્વિડ અને આ G. ચલો, આ કેટલા ગ્રામ કહેવાય? તો H બરાબર 1 એટલે આ 2 અને O 16 દુ 32, 32 ને 2 34, એટલે 68 ગ્રામ H2O2 કહેવાય. STPA કેટલા મોલ છે? 1 મોલ. 1 મોલનું STPA કદ કેટલું હોય ભાઈ? 22.4 લીટર હોય.
બરાબર છે 22.4 લીટર O2 STPA મળે ભાઈ આપણને। હવે આપણે ત્રિરાશિ મૂકવાની છે। સમીકરણ પરથી શું કહેવાય ભાઈ કે ભાઈ 22.4 લીટર O2 મેળવવા માટે મારે 68 ગ્રામ H2O2 જોઈએ। સમીકરણ પરથી શું કીધું ભાઈ 22.4 લીટર O2 મેળવવા કેટલા ગ્રામ 68 ગ્રામ H2O2 જોઈએ માટે રકમમાં આપણને 10 કદ આપ્યું છે। 10 કદ આ રકમ મુજબ કદ એટલે લીટર O2 મેળવવા માટે કેટલા ગ્રામ તો 10 ગુણ્યા 68/22.4 કરશો ને તો જવાબ તમારો આવશે 30.36 ગ્રામ પ્રતિ લીટર એટલે લીટર ઇન્વર્સ। બરાબર તો 10 કદમાં સખ્તાઈ આટલા ગ્રામ પ્રતિ લીટર હોય અથવા એને સાંદ્રતામાં ફેરવવું હોય ટકાવારીમાં ફેરવવું હોય તો બી તમે કહી શકો કે ભાઈ આ 1 લીટર છે એટલે 1000માં 1 લીટર છે ને ગ્રામ પ્રતિ લીટર એટલે 1000 ml માં 30.36 ગ્રામ H2O2 માટે 100 ml માં ટકાવારી કરવી છે ને 100 ml માં કેટલા તો 100 ગુણ્યા 30.36 ભાગ્યા 1000 બરાબર 3.036%। આપણે આ કીધું ને વ્યાપારી ધોરણે આપણે જે 10 કદ જે છે એ 10 કદની સાંદ્રતા 3% છે તો એ મેં સાંદ્રતા 10 કદમાં સાંદ્રતા H2O2 ની સાંદ્રતા 3% તમને સાબિત કરી આપી। ક્લિયર દોસ્તો તો આ H2O2 ના ભૌતિક ગુણધર્મો થઈ ગયા અને એની આપણે બનાવટોની વાત કરી સોરી એના પરથી આપણે કોયડો કે ભાઈ વ્યાપારી ધોરણે આપણને જે 10 કદ મળે છે એ 10 કદ તરીકે જે H2O2 વેચાય છે એની સાંદ્રતા 3% હોય છે જે આપણે કોયડો 9.5 ઉપરથી સાબિત કર્યું। चलो આપણે H2O2 નું બંધારણ દોરીએ। અસમતલીય અણુ છે H2O2 નું બંધારણ જો આ તે HOOH H બરોબર છે ભાઈ। વાયુ અવસ્થામાં બરાબર છે H2O2 આ વાયુ અવસ્થામાં ઘન અવસ્થામાં
આ અણુ કેવો છે? અસમતલીય છે, જેમાં વાયુ અવસ્થા અને ઘન અવસ્થામાં દ્વિતલ જુદો જુદો છે. આમાં 111.5 છે, 111.5 ડિગ્રી છે, જ્યારે આમાં 90.2 ડિગ્રી છે. બરાબર છે ભાઈ? તો આમાં એક તો બે પ્રકારના બંધ છે, એક OO અને બીજું OH. બે પ્રકારના બંધ છે. એક OO અને બીજા બે OH. બરાબર છે? H2O2 નો અણુ કેવો છે ભાઈ? અસમતલીય છે. અસમતલીય છે. બરાબર? બંનેના મેં બંધારણ દોરી આપેલા છે. બધામાં બંધ લંબાઈ, આ બધાના બંધ લંબાઈને બધું થોડુંક જુદું જુદું તમને જોવા મળશે. બરાબર છે? આ 94.8 છે, 94.8 ડિગ્રી છે, જ્યારે આ 101.9 ડિગ્રી છે. ઘન અવસ્થા અને વાયુ અવસ્થામાં મેં H2O2 નું બંધારણ દોર્યું. એ H2O2 નું બંધારણ કેવું છે ભાઈ? અસમતલીય છે. એક જ સમતલમાં બધા અણુ નથી. બરાબર છે? બે જુદા જુદા સમતલમાં છે, એટલે અસમતલીય કહેવાય. ક્લિયર ભાઈ? હવે આપણે H2O2 ના રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરી લઈએ. અથવા પ્રક્રિયાઓ. તો આ H2O2 જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં, બંને માધ્યમમાં, એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમ બંનેમાં તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર છે? રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. એટલે આપણે આમ લખીએ, H2O2 એ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. બસ પ્રક્રિયા લખીને તમને વધારે ખ્યાલ આવશે. ચલો, એસિડિક માધ્યમમાં પહેલા ઓક્સિડેશન કરતા તરીકે આપણે વાત કરીએ. બરાબર છે ભાઈ? અથવા ઓક્સિડેશન અસર શું થશે ભાઈ? 2Fe પ્લસ ચલો, આ એક મેં પ્રક્રિયા લખી. આમાં આ ઓનો ઓક્સિડેશનાંક -1 છે અને અહીંયા -2 છે. બોલો, ઓક્સિડેશનાંક શું થયો ભાઈ? ઓક્સિડેશનાંક ઘટે, માટે રિડક્શન પ્રક્રિયા કહેવાય. રેડોક્સમાં ભણી ગયા, માટે ઓક્સિડેશન કરતા કહેવાય.
બરાબર, ઓક્સિડેશન કરતા કહેવાય. PbS વત્તા 4H2O2 બીજી પ્રક્રિયા પણ છે. PbS વત્તા 4H2O2 માંથી PbSO4 વત્તા 4H2O, સેમ ટુ સેમ. બરાબર, અહીંયા પણ -1 માંથી -2 થાય છે. બરાબર, ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો. બરાબર છે ભાઈ. ચલો પછી એ જ રીતે એસિડિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે. ચલો શું કરીશું ભાઈ, આપણે પ્રક્રિયા લખશો તો વધારે તમને ખ્યાલ આવશે. 2MnO4 -1 વત્તા 6H પ્લસ વત્તા 5 MnO4 -1 વત્તા 6H પ્લસ વત્તા 5H2O2 માંથી શું બનશે ભાઈ? તો કે ભાઈ Mn+2 પાણી અને O2 બનશે. આ સમીકરણ થઈ ગયું. હવે મને કહો આ સમીકરણમાં શું થશે ભાઈ? બેલેન્સ કરવું હોય તો 5O2. બોલો અહીંયા H2O2 નો ઓક્સિડેશન આંક -1 છે, અહીંયા O2 છે 0. બોલો ઓક્સિડેશન આંક -1 માંથી 0 વધે. બોલો વધે તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કયો કરતા કહેવાય? રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા કહેવાય. બરાબર. બીજી પ્રક્રિયા બી તમારે લખવી હોય તમે લખી શકો. HOCl વત્તા H2O2 HOCl વત્તા H2O2 giving H3O પ્લસ વત્તા Cl માઇનસ વત્તા O2 -1 માંથી 0. ચલો આ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વાત કરી. ચલો ફરીથી બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે. આપણે ઓક્સિડેશન આંક જ તમારે જોવાનો છે ભાઈ, બીજું નથી કંઈ જોવાનું. ચલો 2Fe+2 વત્તા 2Fe+2 વત્તા H2O2 ગિવિંગ 2Fe+3 વત્તા 2OH માઇનસ. બરાબર. અહીંયા ઓક્સિડેશન આંક -1 માંથી પેરોક્સીમાં -1 માંથી આમાં -2 થાય છે. ફરીથી ઉપરની જેમ જ બોલો ઓક્સિડેશન આંક -1 માંથી -2 થયો, ઘટ્યો. કઈ પ્રક્રિયા ઘટે તો? રિડક્શન પ્રક્રિયા. કયો કરતા કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવાય. બરાબર. બીજી પ્રક્રિયા લખવી હોય તો તમે લખી શકો Mn+2 વત્તા H2O2
ગિવિંગ Mn+4 વત્તા 2OH માઇનસ. બસ સેમ ટુ સેમ. -1માંથી શું થાય છે ભાઈ? -2 થાય છે. ચાલો હજુ બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે ચાલો બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે અથવા રિડક્શન અસર. બરાબર છે. સમીકરણ લખવું હોય તો I2 વત્તા 2 વત્તા H2O2 વત્તા 2OH માઇનસ ગિવિંગ 2I માઇનસ 2H2O વત્તા O2. જો અહીંયા -1માંથી 0. બરાબર છે. બોલો ઓક્સિડેશન આંક વધે. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કયો કરતા કહેવાય? રિડક્શન કરતા કહેવાય. તો તમે જોઈ શકો છો કે H2O2 જે છે એ એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. તમારે બીજું સમીકરણ લખવું હોય તો પણ તમે લખી શકો 2MnO4 -1 વત્તા 3H2O2 ગિવિંગ 2MnO2 વત્તા 3O2 વત્તા 2H2O વત્તા 2OH માઇનસ. ઓકે ચાલો પછી હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ. હવે યાદ રાખજો દોસ્તો, H2O2 જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં H2O અને O2માં એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. એને તમે કાચની બોટલમાં રાખો, બરાબર છે, કે પ્લાસ્ટિકની બોટલમાં રાખો કે ધાતુમાં રાખશો તો એની સપાટી ઉપર એનું વિઘટન થઈ જાય છે. એટલે H2O2નું ધાતુની સપાટી ઉપર કે કાચની સપાટી ઉપર કે પ્લાસ્ટિકની સપાટી ઉપર એનું વિઘટન ન થાય એટલા માટે એની ઉપર કાચ કે પ્લાસ્ટિક ઉપર કે ધાતુની ઉપર મીણ લગાવવામાં આવે છે. આ H2O2 ને ધૂળના રજકણો વડે પણ એનું વિઘટન થઈ શકે છે. એટલે એનું વિઘટન થતું અટકાવવા માટે, H2O2નું વિઘટન થતું અટકાવવા માટે એની અંદર આપણે શું ઉમેરીશું ભાઈ? ફોસ્ફોરિક એસિડ કે યુરિયા જેવા સ્થાયી કારકો ઉમેરવામાં આવે છે, સ્ટેબિલાઇઝર ઉમેરવામાં આવે છે. એટલે H2O2નું પ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે. આ રીતે 2H2O2 માંથી 2H2O વત્તા O2 લિક્વિડ. બરાબર છે. એટલે ધાતુની સપાટી કે કાચના પાત્રમાં એનું વિઘટન થતું અટકાવવા માટે આપણે સપાટી ઉપર શું લગાવીશું ભાઈ? મીણ લગાવીશું. એટલે ધાતુના પાત્ર કે કાચના પાત્રની અંદર મીણનું પડ લગાવીને તેમાં H2O2નો સંગ્રહ કરવામાં આવે છે.
એટલે H2O2 નું વિઘટન થતું અટકાવવા માટે તેમાં યુરિયા અથવા શું કીધું ભાઈ ફોસ્ફોરિક એસિડ જેવા સ્થાયીકારક સ્ટેબિલાઇઝર તેમાં ઉમેરવામાં આવે છે. બરોબર છે. પછી ધૂળના કણોથી પણ એને દૂર રાખવામાં આવે છે. વધુમાં H2O2 ને ધૂળના કણોથી પણ દૂર રાખવામાં આવે છે. બરાબર છે. કારણ કે ધૂળ H2O2 ના વિસ્ફોટકીય વિઘટનને પ્રેરિત કરે છે. બરાબર છે ભાઈ. કારણ કે ધૂળ H2O2 ના વિસ્ફોટકીય વિઘટનને પ્રેરિત કરે છે. એટલે વિઘટન થઈ ગયા ટૂંકમાં. ક્લિયર દોસ્તો. પછી છેલ્લે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો જોઈ લઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો. ચલો H2O2 ના ઉપયોગો. જો પેર ઓક્સાઇડ ઓક્સિજન પેરમાં છે. પાણીમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. અહીંયા 2 H 2 O છે એટલે પેરમાં ઓક્સિજન છે એટલે એને પેરોક્સી એવું પણ તમારે નામ આપવું તો આપી શકો. પેરોક્સીમાં ઓક્સિજન છે. એના ઉપયોગોની આપણે વાત કરીએ. સાવ સિમ્પલ ઉપયોગો છે. પહેલાં તો ઔદ્યોગિક એકમો જેવા કે કાપડ, કાગળ, ચર્મ ઉદ્યોગ, તેલ વગેરેમાં બ્લીચિંગ એજન્ટ તરીકે, રંગનાશક તરીકે આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ ઔદ્યોગિક એકમોમાંથી જે પાણી પ્રદૂષિત પાણી જે બહાર નીકળે છે બરાબર છે એને રંગવિહીન કરવા માટે, એને જંતુમુક્ત કરવા માટે રંગનાશક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે પહેલાં ઔદ્યોગિક એકમો કાપડ છે, કાગળ બરાબર છે, કાપડ, કાગળનો માવો, ચર્મ ઉદ્યોગ, પછી તેલ, ચરબી બરાબર છે, તેલ, ચરબી વગેરેમાં બ્લીચિંગ એજન્ટ, રંગનાશક તરીકે, બ્લીચિંગ એજન્ટ તરીકે બરાબર છે એક તો એનો ઉપયોગ થાય. પછી રોજિંદા જીવનમાં વાળને બ્લીચ કરવા માટે, રોજિંદા જીવનમાં વાળને બ્લીચ કરવા માટે
પછી દંત વિદ્યામાં મંદ ચેપ અવરોધક તરીકે, દંત વિદ્યામાં મંદ ચેપ અવરોધક અથવા તો મંદ સંક્રમણ હારક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે બજારમાં પર હાઇડ્રોલ તરીકે ઓળખાય છે. જે બજારમાં પર હાઇડ્રોલ તરીકે ઓળખાય છે. બરાબર છે ભાઈ? ચાલો, પછી સારી જાતના ડિટર્જન્ટ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. સારી જાતના ડિટર્જન્ટ બનાવવા માટે બરાબર. પછી તે હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થો વગેરેના સંશ્લેષણમાં પણ ઉપયોગી છે. તે હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ બરાબર અને કેટલાક ખાદ્ય પદાર્થો તથા ઔષધોના સંશ્લેષણમાં વપરાય છે. ઔષધોના સંશ્લેષણમાં, એની બનાવટમાં ઉપયોગી છે. બરાબર ભાઈ? પછી વ્યવહારમાં તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદૂષકોના નિયંત્રણ તરીકે આપણે સ્ટાર્ટિંગમાં જ લખ્યું. બરાબર? વ્યવહારમાં તેમજ ઘરેલું ઉપચાર કીધું ને આપણે, વ્યવહારમાં તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે શેના તરીકે આપણે ઉપયોગ કરીશું ભાઈ? પ્રદૂષકોના નિયંત્રક તરીકે. તેનો ઉપયોગ થાય છે. બરાબર છે? પ્રદૂષકોના નિયંત્રણ માટે, પ્રદૂષકોના નિયંત્રણમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? ખાસ કરીને સાયનાઇડના ઓક્સિડેશનમાં અને ઉત્સર્ગ દ્રવ્યોના વધુ ઉપયોગ, પછી ઔદ્યોગિક પ્રદૂષણમાં ઘટાડો કરી અને પર્યાવરણીય જાળવણી કરવામાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર છે? ટૂંકમાં ગ્રીન કેમિસ્ટ્રીમાં એનો ઉપયોગ કરીશું. બરાબર છે? એટલે તમારે ટૂંકમાં સાયનાઇડનું ઓક્સિડેશન કરવું હોય, બીજા કોઈ પણ પ્રવાહીને તમારે જંતુમુક્ત કરવું હોય, રંગનાશક કરવું હોય, બરાબર છે, ઉત્સર્ગ દ્રવ્યોના વધુ ઉપયોગો જે છે, ઔદ્યોગિક પ્રદૂષણોમાં તમારે ઘટાડો કરવો હોય, તો આ બધા ઔદ્યોગિક પ્રદૂષણોમાં ઘટાડો કરીને તમે ગ્રીન કેમિસ્ટ્રી બનાવી શકો છો. ગ્રીન કેમિસ્ટ્રી એટલે ખબર છે ને, તમારે ઔદ્યોગિક ઉત્પાદન કરવાનું પણ વાતાવરણમાં પ્રદૂષણ ઓછામાં ઓછું થાય એ પ્રકારનું તમે જો ઉત્પાદન કરો તો એને ગ્રીન કેમિસ્ટ્રી કહેવાય. એટલે ઔદ્યોગિક પ્રદૂષણોને નિયંત્રણ કરવા માટે આપણે ગ્રીન કેમિસ્ટ્રી તરીકે એનો ઉપયોગ કરીશું. તેનો આપણે ભેગું લખી દઈએ, ગ્રીન કેમિસ્ટ્રીમાં ઉપયોગ થાય છે એમ કહી શકો તમે. તો આ નાના નાના H2O2ના 4-5
ઉપયોગો થઈ ગયા. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે ભારે પાણી D2O છે, પછી ઈંધણ તરીકે H2નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને સ્વાધ્યાયમાં થોડાક પ્રશ્નો બાકી છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે. ઓકે, મળીએ, બાય.